વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈઝ. તો આપણે જઈ રહ્યા છીએ દ્વારકા, અને દ્વારકા જવા માટે થઈ ગયા છીએ રેડી. લશ્કરી પણ થઈ ગઈ છે રેડી, બિલકુલ ટણાટણ. જો લશ્કરી પડી જાય સામે, અને આપણે ઉતરી ગયા છીએ ચોટીલા. હવે ચોટીલાના દર્શનમાં ચામુંડમાના દર્શન કરી, અને સામે ડુંગર દેખાય ત્યાં પાવડીએ ચડવાનું છે. સવારના વાગ્યા છે 4. હવે આપણે અહીંયાથી ચાલતા થઈએ. ચાલો તારે. તો મિત્રો, ચોટીલાની ચામુંડમાના મંદિરે જઈએ ત્યારે બહાર આ દુકાનો આવેલી છે, અને આ મુખ્ય દ્વાર છે. તો આપણે ત્યાંથી એન્ટ્રી લઈશું, અને અહીં પ્રસાદીની દુકાનો 24 કલાક મારા ખ્યાલથી ચાલુ જ હોય છે. ચામુંડમાના આશીર્વાદથી અહીં. અને અહીંથી વળી એક અદ્ભુત છે કે રાત્રે મંદિર બંધ હોય છે, સવારમાં 4 વાગ્યા પછી જ ખુલ્લું જોવા મળે છે. માટે અમને હવે એન્ટ્રી આપવામાં આવે છે. તો અમે એન્ટ્રી મળી ગઈ, અને ચાલ્યા છીએ એમાં ચામુંડમાને મળવા છેક તેમના ધામ પર. તો ઓછી તો નથી પાવડીઓ, ખૂબ પાવડીઓ છે. અહીંયા ચડવાની બિલકુલ મજા આવે છે. શિયાળાની રાત છે એટલે એકદમ નજારો જોવાલાયક હશે. જુઓ મિત્રો, કેટલી લાઈટો થઈ, ત્યાં સુધી આપણે જવાનું છે ચેક યાર. અને આપણો ફ્રેન્ડ આ કલેજો બાજુમાં જ હોય એટલે ટેન્શન લેવાનું જ નહીં. જાય મારીમાં ચામુંડમાનું નામ લઈ અને નીકળી પડવાનું બિલકુલ ફરવા. તો મિત્રો ચાલો. તો અમારી આખી ગેંગ લગભગ 60 જણાની પલટન છે પૂરી. હવે આપણે ચડવાનું છે ઠેઠમાંના ડુંગરે. ઓહો, તો મિત્રો જુઓ, અહીંયા તો અમે પહોંચી ગયા છીએ. તને એક વાત બહારનો નજારો દેખાડું. જોડે વિમાનમાં બેઠા હોય એવો દેખાય છે ને યાર. અમારા સાથીદારો બહુ વીક પડી ગયા યાર ઉપર આવતા. ખબર નહીં કેમ, પણ આપણે તો છેક પહોંચવાનું છે. એટલે મંજિલ બહુ દૂર है लेकिन जाना ज़रूर है. તો મિત્રો, આખિરકાર સફળતા મળી ગઈ આપણને, અને પહોંચી ગયા આમાં ચામુંડમાના છેક ઉપર મંદિરે. અહીંયા સૂચનાઓ લખેલી છે, આપણે પાલન પહેલેથી જ કરેલું છે એટલે કંઈ વાંધો નહીં. મંદિરમાં બહુ વસ્તુ જાજી નહોતી, કેમ કે સવારનો ટાઈમ હતો અને માની આરતીનો ટાઈમ હતો, અને એવા ટાઈમે પહોંચ્યા. આનાથી વધારે નસીબ કેવા હોય મારા ભાઈ. એટલે આ એક નયન રમ્ય નજારો જોવા મળી ગયો અમને. અને અહીં આવો એટલે વાત છોડી દો યાર, મંદિરના અવાજો અને ઉપરથી આરતીનો સાથ, ભાઈ વાત જ ના થાય બિલકુલ. આપણે પૂરી આરતી સુધી ત્યાં જ ઊભા રહ્યા. અરે ભાવિ ભક્તોની ભીડ જોઈને ખબર પડે કે યાર માની દયા કેટલી છે. આપણે પૂરી આરતી ત્યાં જ ઊભા રહ્યા, મંગળ આરતીના દર્શન કર્યા માની, અને પછી આપણે ઘર તરફ નીકળવાનું હતું. નહીં, ઘર તરફ તો હાલ જવાનું જ નહોતું યાર, સોરી. આપણે હવે દ્વારકા બાજુ જવાનું છે, માટે આ પહેલું જ સ્થળ છે. માની આરતીનો નજારાનો લાહો લઈને આપણે હવે નીકળી ગયા છીએ. ત્યાંથી થોડે દૂર ભાઈ પહાડ ઉપર એક નજારો છે, જ્યાં એક મોટા અક્ષરથી લખેલું છે ને, જ્યાં બસથી ફોટા પાડવાના મૂડમાં હોય છે. તો ચાલો, આપણે આવી ગયો ઘોડો, અને નીકળી ગયું દ્વારકા તરફ.